નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કરવાના, શું જોવાના? તો ગુજરાત સરકાર દ્વારા જે 2026-27 માટે નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ કરવામાં આવેલી છે, એમના ધોરણ 8ના વિજ્ઞાન વિષયની અંદર સરસ મજાનું તમારું ચેપ્ટર એવું ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ, જેનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથેનું સોલ્યુશન, માત્ર સોલ્યુશન નહીં પણ સમજૂતી સાથેનું સોલ્યુશન આજના લેક્ચરની અંદર જોવાના છે, સમજૂતી સાથેનું સોલ્યુશન કરવાના છે. તો જે પણ વાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર હાજર થઈ ચૂક્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો મને ઝડપથી પોતાનું નામ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને સાથે જો સોલ્યુશન કરવા માટે તૈયાર હોય તો રેડી લખીને આપે. ચાલો, નામની સાથે રેડી લખવાનું છે, જેમના કારણે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ચૂક્યા છે અને સોલ્યુશન કરવા માટે તૈયાર છે. એટલે આપણે સોલ્યુશન શરૂઆત કરીએ. ચાલો ઝડપથી, ચલો જલ્દી પોતાનું નામ જણાવે અને સાથે રેડી લખે. ઓકે, પણ એક શરત. શું? સોલ્યુશનની શરૂઆત થાય, પ્રશ્ન તમારી સામે આવે, હું આન્સર આપું એ પહેલા કોમેન્ટ બોક્સની અંદર તમારે કોમેન્ટ કરવાની છે. તો પહેલો જ પ્રશ્ન છે, શું છે? તો કે વિકલ્પ. અને વિકલ્પ તો એકદમ સહેલા હોય ને, એબીસીડી જ માત્ર લખવાનું છે, પણ એબીસીડી લખતા પહેલા આગળ ફરજિયાત શું લખવાનું? તો કે પ્રશ્ન ક્રમાંક 1 લખીને સામે A, B, C અથવા D, જે આન્સર આવતો હોય એ લખવાનું. એવી જ રીતે બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન ક્રમાંક લખેલો હશે તો જ કોમેન્ટ ધ્યાનમાં લઈશ ને તો જ હું વાંચીશ કે કોણે આન્સર આપેલો છે, કોણ સૌથી પહેલા આન્સર આપે છે, કોણ વિજ્ઞાનની અંદર ધુરંધર બની ગયું છે. ચાલો તો શરૂઆત કરીએ. સરસ મજાનો પહેલો પ્રશ્ન. વૈભવી, તમારી જેવડે એક નાનકડી એવી બાળક છે જેમનું નામ શું છે? તો કે વૈભવી. વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે. કેવું વાપરે છે? કે જેમાં ઓછું પ્રદૂષણ થાય. તો એને કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહભર્યું છે? કયા પ્રકારનું બળતણ એને વાપરવું જોઈએ? લાકડા, કેરોસીન, છાણા કે એલપીજી? પ્રદૂષણ ઓછું ફેલાય, હવાનું પ્રદૂષણ ઓછું થાય, ધુમાડો ઓછો ઉત્પન્ન થાય તો કયું બળતણ વાપરવું જોઈએ? તો એવો એક જ પદાર્થ છે જેમાંથી ઓછો ધુમાડો ઉત્પન્ન થાય. કયો આવશે? ઓપ્શન ડી એટલે કે એલપીજી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આલોકભાઈ ખેડૂત છે, પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે? આલોકભાઈ શું છે? તો કે ખેડૂત છે અને ટ્રેક્ટરની અંદર બળતણ તરીકે વાપરવું છે તો શેનો ઉપયોગ થાય? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી નો? ખેડૂતને બળતણ તરીકે ટ્રેક્ટરની અંદર શું વાપરી શકે? તો શું આવે છે? તો ઓપ્શન આવશે ડી, ડીઝલ. ઓપ્શન બી, ડીઝલ. ટ્રેક્ટરની અંદર બળતણ તરીકે વાપરવામાં આવે છે ડીઝલ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે? વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાતું સૌથી ઓછું હોય એવું બળતણ? પેટ્રોલ, ડીઝલ, સીએનજી કે વિદ્યુત? એટલે એવી ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક બાઇક જેને આપણે કહીએ છીએ, વિદ્યુત દ્વારા ચાલતા સાધનો, વાહનો, એટલે શું કહેવાય? તો કે ઈવી તરીકે ઓળખવામાં. સૌથી ઓછું બળતણ તો કે ઇલેક્ટ્રિક દ્વારા થાય, એટલે આન્સર કયો આવશે? ઓપ્શન ડી, વિદ્યુત ઈવી. નેક્સ્ટ પ્રશ્ન. સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ કયો પદાર્થ નિર્માણ પામે? સમુદ્રના તળિયાની અંદર મૃતદેહો દટાઈ જાય છે અને એમનું શું થાય? તો કે વિઘટન થાય છે અને નવો પદાર્થ બને છે. ખાસ યાદ રાખજો, સમુદ્રમાં આપેલું છે. સમુદ્રમાં હોય તો કોલસો, પેટ્રોલિયમ, ખનિજ કોલસો કે એક પણ નહીં. તો સમુદ્રની અંદર આવે તો આન્સર આવશે આપણો સી, પેટ્રોલિયમ. પણ સમુદ્રની બદલે આપણને આપેલું હોય જમીનમાં, જમીનની સપાટીમાં, તો આન્સર કયો આવશે? તો કે તો આવે કોલસો. ખાસ યાદ રાખજો, જમીન આપી હોય તો કોલસો, સમુદ્ર આપ્યું હોય તો પેટ્રોલિયમ. આગળ વધીએ. નેક્સ્ટ, કયું વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી એટલે કે સાચું નથી? સીએનજી માટે ખોટું વિધાન. ઘરમાં પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય, પ્રદૂષણ ઓછું કરે, રસાયણ અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગી છે અને ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય. સીએનજી માટે પૂછેલું છે. સીએનજી કેવું? તો કે પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય, ઓછું પ્રદૂષણ કરે, કોલસામાંથી પ્રાપ્ત થાય કે ખાતર તરીકે? તો ઘરની અંદર શું છે? તો કે ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય. ખનિજ કોલસામાંથી સીએનજી મળશે ને, એટલે વિધાન આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ,
કઈ ઉર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે? ફ્યુચરની અંદર નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. જળ ઉર્જા, પેટ્રોલિયમ ઉર્જા, સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જા કે પવન ઉર્જા? સૌર ઉર્જા એટલે શું કહેવાય? તો કે સૂર્ય ઉર્જા. નજીકના સમયની અંદર પાણીમાંથી, તો પાણી તો ખૂટવાનું જ નથી, સૂર્ય એ તો મળતો જ રહેવાનો, પવન ઉર્જા એ પણ મળે. એટલે સાચો આન્સર કયો આવશે? ઓપ્શન બી એટલે કે પેટ્રોલિયમ ઉર્જા. નેક્સ્ટ પ્રશ્ન, ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી, જેને આપણે કહીએ છીએ ફિનાઈની ગોળી, આ ગોળી શેમાંથી બને છે? એટલે શેમાંથી મેળવવામાં આવે છે? આન્સર આપેલો છે કોલટાર, ત્યાર પછી આપ્યું છે કોક, નેક્સ્ટ છે કોલગેસ અને અંતિમ આપેલું છે બિટુમિન. તો ડામરની ગોળી છે જે જીવાતોને દૂર રાખે છે, સૂક્ષ્મજીવોને હટાવે છે, તો એ શેમાંથી મળશે? ઓપ્શન એ એટલે કે કોલટારમાંથી મેળવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ખોટું વિધાન જણાવવાનું છે. ખોટો પ્રશ્ન, ખોટો ઓપ્શન. સૂર્યપ્રકાશ પુનઃ પ્રાપ્ય સંસાધન, તો કે હા, સૂર્યપ્રકાશ તો ફરીથી મળી શકે. અશ્મિ બળતણ પુનઃ પ્રાપ્ય છે, ખનિજો પુનઃ અપ્રાપ્ય છે અને જંગલો પુનઃ અપ્રાપ્ય છે. તો અશ્મિ બળતણ છે એ ફરીથી પાછા પ્રાપ્ત થતા નથી, એને બનતા લાખો કરોડો વર્ષો જેટલો સમય લાગે છે, એટલે અપ્રાપ્યમાં આવશે. એટલે આન્સર થશે અશ્મિ બળતણ પુનઃ પ્રાપ્ય સંસાધન છે અને જંગલો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. એટલે જંગલો ફરીથી પ્રાપ્ત નથી થતા, એ અપ્રાપ્યમાં. એટલે અહીંયા સાચો આન્સર ઓપ્શન બી નહીં આવે, પણ સાચો આન્સર કયો આવશે? તો કે બી. અશ્મિ બળતણ છે પુનઃ પ્રાપ્ય સંસાધન, પુનઃ અપ્રાપ્ય છે એટલે ખોટું વિધાન જ જણાવવાનું છે. એટલે આપણું ખોટું વિધાન કયું થઈ જશે? ઓપ્શન બી. અશ્મિ બળતણ છે પુનઃ પ્રાપ્ય સંસાધન છે, આ વિધાન કેવું? ખોટું, કારણ કે પુનઃ પ્રાપ્ય નહીં, પણ કેવું આવશે? તો કે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન તરફ. પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો. ચલો, જેવી રીતે MCQ ના કોમેન્ટ કરેલી છે પ્રશ્ન ક્રમાંક સાથે, એવી જ રીતે આના પણ આન્સર એકદમ શોર્ટમાં લખવાના છે. ચલો ઝડપથી કોમેન્ટ કરો, જેના કારણે મને ખ્યાલ આવી શકે કે તમે કયા પ્રશ્નનો આન્સર આપો છો. પ્રશ્ન ક્રમાંક લખવો ફરજિયાત છે. પહેલો પ્રશ્ન, શું કુદરતી વાયુના ઉપયોગો જણાવો. કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે, કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે? તો ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે, વીજળી ઉત્પાદન માટે, ખાતર માટે, હાઇડ્રોજન, મિથેનોલ અને બીજા અન્ય રસાયણો બનાવવા માટે. શેના તરીકે? તો કે કાચા માલ તરીકે કુદરતી વાયુ ઉપયોગી છે, મદદરૂપ થાય છે. નેક્સ્ટ બીજું, કોલગેસ કેવી રીતે મેળવી શકાય છે, કેવી રીતે બને છે? ચલો કરો કોમેન્ટ, એટલે જાણીએ કોલગેસ કેવી રીતે મળશે. ગેસ છે એટલે વાયુ સ્વરૂપ છે. તો કોલસામાંથી કોક બને છે. કોક એટલે શું? જેને નથી ઓળખતા એમ. અહીંયા કોકનો મતલબ એક પદાર્થ છે, કોલસામાંથી કોક બને છે. એ પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે એટલે વધારાના પદાર્થ તરીકે શું મળે છે? તો કે કોલગેસ મળે છે, જે બળતણ તરીકે ઉપયોગી છે, બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું છે? તો કે પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે? પેટ્રોકેમિકલ્સ એટલે વળી શું? પેટ્રોલિયમ અને કેમિકલ્સ એટલે કંઈક રસાયણો છે, એવું કંઈક હશે, નામ ઉપરથી ખબર પડે છે ને એવું. ચલો કોનું મિશ્રણ છે? ઝડપથી આન્સર આપજો. પેટ્રોકેમિકલ્સ. તો એક તો આવ્યું પેટ્રોલિયમ અને કેમિકલ એટલે કુદરતી વાયુ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી જે પદાર્થ મળે છે એને શું કહેવાય? તો કે પેટ્રોકેમિકલ્સ. નેક્સ્ટ પ્રશ્ન, બિટુમિન, સરસ મજાનો શું પદાર્થ છે? બિટુમિન. એનો ઉપયોગ શેના માટે? રસ્તા બનાવવા માટે. શેના તરીકે? તો કે રસ્તા બનાવવા. બીજું, છત, ટાંકી અને પુલને પાણીથી બચાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે બિટુમિનનો. એટલે એમાં કોટિંગ તરીકે, વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા માટે બિટુમિનનો ઉપયોગ કરવામાં આવે છે. સરસ મજાનો એવો પદાર્થ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 5, પેરાફિન મીણ. આખું જે પેલું ટેબલ હતું ને પેટ્રોલિયમમાંથી મળતી પેદાશો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એના પરનો પ્રશ્ન. પેરાફિન મીણ શું જણાવવાનું છે? ઉપયોગો લખવાના છે. ચાલો જોઈએ ક્યાં મદદ કરે. મીણ છે એટલે એક તો મીણબત્તી બનાવવા, મલમ અને વેસલિન બનાવવા. બીજું, કોસ્મેટિક અને દવાઓમાં, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ તરીકે પણ એમનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અશ્મિ બળતણ એટલે શું? નામ પર જ છે અશ્મિ. અશ્મિમાંથી તૈયાર થતું. અશ્મિ એટલે શું? મૃતદેહો.
તો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય, અહીંયા એવું ને આપણો જે MCQ હતો, કેવું સંસાધન છે? પુનઃ અપ્રાપ્ય સંસાધન, જેને શું કહેવાય? તો કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું ટેન્શન દૂર. કયું ટેન્શન? તો 2026-27 ની જે નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ કરવામાં આવેલી છે, એ નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મેળવવાનું, સોલ્યુશન કરવાનું. શાળામાંથી આપણને એવું કે સ્વ અધ્યયન પોથી પૂરવાની છે, સૌથી મોટું ટેન્શન આવે આન્સર ક્યાંથી ગોતવા, દરેક પ્રશ્નોના અને શોધતા વાર કેટલી લાગે. આ પ્રશ્નનું સોલ્યુશન 1 મિનિટની અંદર તમારી પાસે હાજર છે. કેવી રીતે? તો અત્યારે હાલમાં આપણે આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન છે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ, પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન જો તમારે PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય, PDF સ્વરૂપમાં જોઈતું હોય, તો દરેક ધોરણનું દરેક વિષય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, ગણિત, આ ઉપરાંત બીજા અન્ય વિષયોનું પણ સોલ્યુશન PDF સ્વરૂપમાં ઉપલબ્ધ છે. ક્યાં? તો કે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ પરથી આ તમે PDF મેળવી શકો છો, અથવા તો વોટ્સઅપ પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, જેમાંથી પણ તમને આ દરેક નવી સ્વ અધ્યયન પોથીની કોઈ પણ ધોરણની સરસ મજાની કલરફુલ PDF સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્નનો તફાવત આપવાનો છે. પુનઃ પ્રાપ્ય સંસાધનો અને બીજું છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. પુનઃ પ્રાપ્ય એટલે શું? જે કુદરતી સંસાધનો વપરાશ પછી પણ સ્વાભાવિક રીતે ફરીથી ઝડપથી ઉપલબ્ધ હોય, સરળતાથી મળી શકે એવા સંસાધનો એટલે પુનઃ પ્રાપ્ય સંસાધનો. પુનઃ અપ્રાપ્ય એટલે શું? તો જેમને બનતા લાખો વર્ષો લાગે, નજીકના ટૂંકા સમયમાં ઉપલબ્ધ થઈ શકે નહીં, પ્રાપ્ત થઈ શકતા નથી, એવા સંસાધનો એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. ઉદાહરણ તરીકે પુનઃ પ્રાપ્યમાં આવશે સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, પાણી અને જૈવિક સંસાધનો. પણ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ખનિજો કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે, બનતા લાખો કરોડો વર્ષો લાગે છે, નજીકના ભવિષ્યની અંદર પૂરા થઈ જાય તો મળતા નથી. નેક્સ્ટ તફાવત LPG અને CNG. સરસ મજાનો પ્રશ્ન. પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ એટલે LPG. કયા વાયુ? એવા પેટ્રોલિયમ. કુદરતી વાયુનું ઊંચા દબાણ હેઠળ રૂપાંતરિત સ્વરૂપ એટલે CNG. રાંધવા અને વાહનોમાં LPG વપરાય, પણ રાંધવા તથા વાહનોમાં આ રસોઈ બનાવવા માટે વપરાય છે કોણ? તો કે LPG. પણ વાહનોની અંદર રસોઈ માટે નહીં આવે, શેમાં આવશે? માત્ર ને માત્ર વાહનોમાં બળતણ તરીકે વપરાય પદાર્થ કયો? તો કે CNG. માત્ર ને માત્ર શેમાં યાદ રાખવાનું? તો કે રસોઈ રાંધવા માટે જે પદાર્થ વપરાય છે એ કયો છે? તો કે LPG. અને વાહનોમાં વપરાય કયો? તો કે CNG. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી LPG અને CNG નું જે પૂર્ણ નામ છે, ફૂલ ફોર્મ છે, એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. પહેલા મને LPG નું પૂર્ણ નામ જણાવો. ચાલો, LPG નું પૂરું નામ શું થશે? ચાલો જણાવો ઝડપથી. અરે વાહ, ચાલો અડધું લખું છો, લિક્વિફાઈડ. યાદ આવે છે? થોડું. ચાલો પાછળની ખાલી જગ્યા પૂરી કરો, જલ્દી. આમ લાઈન કરી દો કોમેન્ટની. કોણ કોમેન્ટ કરે છે એ નહીં વાંચી શકવી જોઈએ, એવી રીતે ઝડપથી ફૂલ ફોર્મ લખો. તો શું આવશે? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે શું? તો કે LPG. ચાલો હવે બચ્યું આપણું વિચારું CNG. અડધું આપું છો, કોમ્પ્રેસ્ડ. ચાલો N અને G શું થશે? N ફોર નોઝ ને G ફોર ગન, એવું? તો કે નહીં, N ફોર કોમ્પ્રેસ્ડ અને N ફોર નેચરલ અને G ફોર ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે શું? તો કે CNG. ચલો ડન. વધીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરવાનું છે. ચાલો સરળતા ખાતર પુનઃ પ્રાપ્ય સંસાધનોને કહી દઈએ આપણે A અને અપ્રાપ્યને કહી દઈએ B. કોમેન્ટ બોક્સમાં A અને B સ્વરૂપમાં આન્સર આવવો જોઈએ. 1 નંબર કરીને જે આવતું હોય, 2 નંબર કરીને જે આવતું હોય, ઝડપથી પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય AB સ્વરૂપમાં આપવાનો છે.
એટલે તમારે સહેલું પડે. સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી. પ્રદૂષણ નથી ફેલાવતા તો કયા? તો કે પુનઃ પ્રાપ્ય. એટલે આન્સર આવશે ઓપ્શન એ. પ્રદૂષણ થાય છે હવે ઊંધું, એક જ બચે. ચાલો ઝડપથી 2 માં શું આવે? તો કે બી. એટલે કયું આવશે? તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 3 તરફ. હજી એ જ છે. હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે. પુનઃ પ્રાપ્ય કે અપ્રાપ્ય? તો આવશે પુનઃ પ્રાપ્ય. એટલે શું લખાય? તો કે એ. કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે. એટલે શું આવશે? પુનઃ અપ્રાપ્ય. એટલે કહેવાય બી, જે ફરી પાછા આપણને નજીકના ભવિષ્યમાં મળતા નથી. નેક્સ્ટ પ્રશ્ન. ચલો પ્રશ્ન 5 જોડકા જોડો. વિભાગ એ ની અંદર આપેલા છે જુદા જુદા વાયુઓના નામ અથવા તો કોઈ કંપની, અને વિભાગ બી માં એના પૂર્ણ નામ સાથે, એટલે ટૂંકમાં નામ છે ને એને પૂર્ણ નામ સાથે જોડવાના છે. જેમાં એલપીજી હમણાં જ આપણે જોયું, કોમેન્ટ કરી. શું આન્સર આવશે? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અરે વાહ, હું આન્સર આપું ને પેલા આખું જોડકાના આન્સર આવી ગયા. ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે આપણા દરેક વિદ્યાર્થીઓ છે મિની સાયન્ટિસ્ટ છે. વિજ્ઞાનની અંદર તો આમ ધીરંધર ફૂલ બાકા ઝીકી જ બોલાવી દેવાની છે ને. તો એલપીજી શું છે? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી, અરે વાહ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓપ્શન ડી. પીસીઆરએ, ખાસ યાદ રાખજો આનું ફૂલ ફોર્મ પરીક્ષા માટે. શું આવશે? તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. અને છેલ્લે બચ્યું પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ. આન્સર આપેલો છે ફર્સ્ટમાં બી, સેકન્ડમાં ડી, થર્ડમાં એ અને ફોર્થમાં શું બનશે? સી. ચલો આગળ વધીએ નેક્સ્ટ. માંગ્યા મુજબ જવાબ આપો. પેટ્રોલિયમને કાળું સોનું કહેવાય છે. અત્યારે તો જે આ પીળું સોનું છે, ગોલ્ડ છે, એમનું નામ લઈ શકાતું નથી. ભાવ આસમાને છે, ઘણો બધો ભાવ વધી ગયો છે. પણ અહીંયા કીધેલું છે પેટ્રોલિયમ કાળું સોનું છે. પીળા સોનાને નથી જાણી શકતા, તો હવે કાળું સોનું શા માટે? કારણ કે ચલો અહીંયા આન્સર આપેલો છે, થોડી મિસ્ટેક છે. પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહેવામાં આવે છે? કારણ કે પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મળશે. શું બનશે? ઘણા બધા ઉપયોગી પદાર્થો. ઘણા બધા ઉપયોગી પદાર્થો મળે છે. શેમાંથી? તો કે પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. અને આ દરેક પદાર્થો મળતા હોવાથી એમનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ થઈ શકે છે. આ પદાર્થોનો શું થાય છે? તો કે અલગ અલગ જગ્યાએ ઉપયોગ. આથી પેટ્રોલિયમને શું કહેવાય છે? તો કે આથી પેટ્રોલિયમને ઓળખવામાં આવે છે કાળું સોનું તરીકે. કાળા સોના તરીકે પેટ્રોલિયમને ગણવામાં આવે છે. ચલો નેક્સ્ટ. કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા સમજાવો. કાર્બોનાઇઝેશન એટલે શું? તો કાર્બોનાઇઝેશન એટલે મૃત વનસ્પતિના અવશેષોનું કોલસામાં રૂપાંતરણ થવાની જે એકદમ ધીમી પ્રક્રિયા છે, સ્લોલી પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોનાઇઝેશન. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચું તાપમાન અને દબાણ હેઠળ થાય છે, જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય જે બીજા પદાર્થો છે શું થાય? તો કે દૂર થાય. અને કાર્બનનું સંવર્ધન થાય, એટલે કાર્બનની વૃદ્ધિ થાય, કાર્બનનું નિર્માણ થાય. કાર્બન આપણને મળે, જેમને કહેવામાં આવે છે કોલસાનું નિર્માણ. અને આ કોલસાનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તો કે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા. શું આપણને ફાયદો થાય પુનઃ પ્રાપ્ય વાપરીએ તો? કારણ કે આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે, પાછા આપણને મળી શકે. ઓકે, કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય એટલે ઝડપથી બની જાય છે. બીજું, ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે. લાંબો સમય સુધી ચાલી શકે છે, પૂરું થતું નથી. અને નજીકના ભવિષ્ય માટે, ફ્યુચર માટે કેવા છે? તો કે ખૂબ જ સુરક્ષિત છે, ખૂબ જ જરૂરી છે. આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું પણ ઉત્સર્જન કેવું થાય? તો કે ઓછું થાય. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી સમસ્યાઓ પણ ઘટી શકે છે. પરિણામે આ સંસાધનોનો ઉપયોગ અશ્મિભૂત બળતણો પરની નિર્ભરતા ઘટે છે. એટલે કે અશ્મિભૂત બળતણો જે મૃતદેહોના અવશેષોમાંથી તૈયાર થાય છે, જેમના ઉપર આધાર રાખવો પડે છે, જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે વગેરે જેવા બળતણોનો ઉપયોગ ઘટી શકે છે. એવા બળતણોનો વપરાશ ઘટે છે. પરિણામે શું થાય છે? તો કે પ્રદૂષણ ફેલાતું નથી. એટલે આ પુનઃ પ્રાપ્ય સંસાધનો આપણે વાપરવા જોઈએ.
ચલો નેક્સ્ટ પ્રશ્ન, સૌથી સહેલો અને સરસ મજાનો આઈએમપી પ્રશ્ન, કોલટારનો ઉપયોગ. મજા આવી જાય હો. શેના માટે? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જરૂરી ઘટક, મૂળભૂત ઘટક એટલે પ્રાથમિક ઘટક તરીકે શેનો ઉપયોગ થાય? તો કે કોલટારનો. બીજું, રંગો, દવાઓ અને વિસ્ફોટકો બનાવવા માટે. ત્યારબાદ સુગંધિત દ્રવ્યો બનાવવા માટે. આ ઉપરાંત પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક્સ પદાર્થો અને છત બનાવવા. અને સૌથી અગત્યનું, ડામરની ગોળી બનાવવા. MCQ ની અંદર જોયું હતું, ડામરની ગોળી બનાવવા માટે કોલટારનો ઉપયોગ થાય છે. શું કરે ડામરની ગોળી? તો કે ફુદા અને જીવાતને દૂર રાખે. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. ભવિષ્યમાં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનો જ ઉપયોગ કરવો પડશે આગળના ભવિષ્યમાં, ફ્યુચરની અંદર. શા માટે? કારણ કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે ને મર્યાદિત પ્રમાણમાં છે. આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ. એટલા બધા વાપરીએ છીએ કે એક દિવસ એવો આવશે કે તે ખતમ થઈ જશે, પૂરા થઈ જશે, વધશે નહીં. બીજી તરફ પુનઃ પ્રાપ્ય સંસાધનો છે ને સતત મળતા રહે, ક્યારેય ખૂટી શકતા નથી. પ્રદૂષણ પણ ઓછું થાય. પરિણામે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા, એટલે પર્યાવરણના પ્રદૂષણને દૂર કરવા, ઉર્જા મળી શકે એ જરૂરિયાત પૂરી કરવા પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કેવો કરવો પડે? તો કે વધારે કરવો જરૂરી છે. વધારે ને વધારે આ સંસાધનો વાપરવા જોઈશે. ડન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે તકેદારી રાખવી જોઈએ. શા માટે બળતણ બચાવવું જોઈએ? બળતણ એટલે આપણે પેટ્રોલ. તો એના માટે કઈ કઈ વસ્તુ કરવાની? તો કે નિયમિત સર્વિસ કરાવવાની. પહેલું તો ગાડી અને 2 મહિને શું કરવાનું? સર્વિસ કરાવવાની. બીજું, વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવો. બહુ સ્પીડમાં નહીં, ક્યારેક વધારે સ્પીડ, ક્યારેક ધીમે, એવું ને એકદમ મધ્યમ સરની ઝડપે ચલાવવાનું. અનાવશ્યક બ્રેક એટલે જરૂર ના હોય તો બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ ન કરવો. ટ્રાફિક સિગ્નલ પર જો લાંબો સમય રોકાવાનું હોય તો એન્જિનને બંધ કરવાનું. ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રાખવાનું. શક્ય હોય તો જાહેર પરિવહન અથવા તો કારપુલનો ઉપયોગ કરવાનો, એટલે બ્રિજનો ઉપયોગ વધારવાનો. કારણ કે બ્રિજ ઉપર ટ્રાફિક ઓછી થાય, પરિણામે તમે એક સરખી ઝડપે વાહન ચલાવી શકો. પણ બ્રિજની નીચે ટ્રાફિક વધે છે, પુલની નીચે, પરિણામે વાહન ક્યારેક ઝડપથી ચાલે, ક્યારેક ધીમે ચાલે, ક્યારેક ઊભો રહી જાય. તો આવી સ્પીડમાં, ઝડપમાં વધારો ઘટાડો થાય, જેનાથી જેમનું બળતણ છે એમાં વાપરવામાં શું થાય છે? તો એની વપરાશ વધી જાય છે. પરિણામે એક સરખી ઝડપે વાહન ચલાવવું જોઈએ, સર્વિસ કરવાની અને બ્રિજનો એટલે કે પુલનો ઉપયોગ કરવો જોઈએ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે? કઈ કઈ વસ્તુનો બનાવટમાં તફાવત માત્ર એટલો જ છે, એક વસ્તુ જમીનમાંથી મળે ને એક સમુદ્રના તળિયેથી મળે, બાકી બધું સરખું. જો કોલસો શું છે? તો જમીન પરના મૃતદેહોના વનસ્પતિ અવશેષોમાંથી બને. લાખો કરોડો વર્ષો પહેલા જે પૂરમાં દટાઈ ગયા હતા, ઊંચું તાપમાન અને દબાણની અસર થઈ કોલસામાં ફેરવાણું, એને શું કહેવાય? કાર્બોનાઇઝેશન. જ્યારે પેટ્રોલિયમ સમુદ્રની અંદર રહેતા સૂક્ષ્મજીવોના અવશેષોમાંથી બને. આ જીવોના અવશેષો સમુદ્રના તળિયે જમા થયા, માટી રેતીના સ્તરો નીચે દટાઈ ગયા, લાખો વર્ષોથી તાપમાન વધ્યું, દબાણ વધ્યું, એટલે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. એટલે એક સમુદ્રમાંથી અને એક જમીન પર થયો આ ફેરફાર. જમીન પર જંગલોનો નાશ થયો પૂરના કારણે, અહીંયા સજીવોનું મૃત્યુ થયું, જેમાંથી બને છે. ડન. આગળ વધીએ. પ્રશ્ન 7, ગુજરાતમાં આવેલી રિફાઇનરીની યાદી બનાવો. ઉત્પન્ન થતી પેદાશો અને ઉપયોગોની નોંધ કરો. ગુજરાતની અંદર કઈ કઈ રિફાઇનરી આવેલી છે? તો એક આવે છે જામનગર રિફાઇનરી, જેને કહેવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરે? પેદાશો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG, નેફ્થા, એવિએશન, ટર્બાઇન ફ્યુઅલ એટલે ATF પૂરું નામ છે, અને પેટ્રોકેમિકલ્સ. ક્યાં ઉપયોગ થાય બનતી પેદાશોનો? વાહન વ્યવહારમાં ઈંધણ એટલે બળતણ તરીકે, રસોઈમાં ગેસ તરીકે એટલે LPG, રસાયણ ઉદ્યોગ માટે કાચો માલ અને વિમાન ઈંધણ, જે પ્લેન કહીએ, એરોપ્લેન કહીએ, એનું બળતણ તરીકે પણ વપરાય. બીજું છે કોયલી રિફાઇનરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL. શેના માટે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG, લ્યુબ્રિકન્ટ્સ અને બિટ્યુમિન વગેરે જેવી પેદાશો ઉપયોગ થાય વાહનમાં ઈંધણ તરીકે, રસોઈ ગેસ, મશીનરીના લ્યુબ્રિકન્ટ્સ અને રોડના બાંધકામમાં આ જુદી જુદી વસ્તુઓ વપરાય છે. નેક્સ્ટ જોઈએ.
આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આ જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાંથી જુદા જુદા પદાર્થો મળે છે અને જુદી જુદી વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે, એની જેમ બધી જ વસ્તુઓનો તમારે ઉપયોગ કરવો છે. કઈ વસ્તુ? તો આ કોલસો અને પેટ્રોલિયમ જેવી વસ્તુઓ નહીં. કોલસો અને પેટ્રોલિયમ કેવા છે? તો કે પુનઃ અપ્રાપ્ય છે, નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. પણ તમે અહીંયાથી ક્યાંથી? તો કે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા જે પણ જ્ઞાન પ્રાપ્ત કરશો એ જ્ઞાન તમને ચોક્કસ ને ચોક્કસ ભવિષ્યની અંદર ઉપયોગમાં થવાનું છે, ઉપયોગમાં આવવાનું છે. જ્ઞાન ક્યારેય ખૂટવાનું નથી ભવિષ્યની અંદર, એટલે આગળના ધોરણની અંદર આ તમને જ્ઞાન કામ લાગવાનું છે. જે પણ તમે ભણો છો, જે પણ જ્ઞાન પ્રાપ્ત કરો છો, દરેકે દરેક વસ્તુ. કેવી રીતે? કારણ કે આગળના ધોરણમાં વધવા માટેનો આ પાયો છે ધોરણ 6 થી 8. ધોરણ 9, 10 નો પાયો કહીએ તો કયું ધોરણ? તો કે ધોરણ 6 થી 8. એક વખત 6 થી 8 ધોરણ યોગ્ય રીતે ભણી ગયા, 9, 10 ની અંદર બોર્ડના રિઝલ્ટમાં A1 ગ્રેડ લાવવા માટે કોઈ રોકી શકશે નહીં. પણ આ તૈયાર કઈ રીતે કરવું, યોગ્ય રીતે ભણવું કઈ રીતે, અભ્યાસ કઈ રીતે કરવો? તો આ સોલ્યુશન તમારા સામે છે. શું? ઓશન જ્ઞાન લાઈવ દ્વારા સરસ મજાની વસ્તુ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027 તૈયાર કરવામાં આવેલી છે. જી હા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે 9, 10 નો જેને પાયાનો વિષય કહેવાય, પાયા તરીકે ઓળખવામાં આવે એવા ધોરણો, અને એમની અંદર વિદ્યાર્થીઓ જે અટવાય છે, જે મૂંઝવાય છે, એ વિદ્યાર્થીઓને મૂંઝવતા અટકાવવા માટે અને યોગ્ય અને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે એમના માટે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ. જેમની અંદરથી તમને શું મળે છે? તો તમારા ધોરણમાં આવતા જે કંઈ પણ વિષયો છે, દરેકે દરેક વિષયોનું રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં દરેકે દરેક વસ્તુ, નાનામાં નાની બાબત એક શબ્દસહ સમજૂતી તમને આ લેક્ચરમાં પ્રાપ્ત થશે. અને રેકોર્ડેડ લેક્ચર હોવાનો ફાયદો શું? તો કે રેકોર્ડેડ લેક્ચર છે એમનો સૌથી મોટો ફાયદો એ છે શું? ગમે ત્યારે, ગમે તે સમયે તમારે જોવો હોય, ગમે એટલા સમય સુધી, ગમે એટલી વખત તો તમે જોઈ શકો છો. પરીક્ષાના આગળના દિવસે જોવો છે, રિવિઝન કરવું છે, કરી શકે, કારણ કે રેકોર્ડેડ સ્વરૂપમાં છે. સાથે સાથે તમારા જે કંઈ પણ પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન લાઈવ લેક્ચરમાં થશે. બીજું, પેપર સોલ્યુશન મળે છે. ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ પ્રાપ્ત થાય છે. પરીક્ષાની તૈયારી જોડે થતી જાય. બીજું, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે, ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન મળે, અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે. સૌથી મહત્વની અગત્યની વસ્તુ, આપણું હથિયાર એટલે આપણા ધોરણનું આપણું પરિણામ, જે આગળના ધોરણે જવા માટેનું પગથિયું છે, આપણું પરિણામ સર્વશ્રેષ્ઠ મેળવવું છે. એમના પહેલા પાસ કરવી પડે પરીક્ષા. કઈ? પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત. આ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી તૈયારી કરાવવામાં આવે છે. પરીક્ષાની અંદર પેપર દેવા જાવ એટલે બધું જ આવડતું હોય, અરે વાહ, બ્રહ્માસ્ત્ર બેચમાંથી તૈયારી કરી એટલે પરિણામ શ્રેષ્ઠ, ક્લાસની અંદર પ્રથમ ક્રમાંક જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જોરદાર જબરદસ્ત તૈયારી કરવા માટે, પરીક્ષાનું પરિણામ સુધારવા માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમની કિંમત છે માત્ર ને માત્ર કેટલી? તો કે 1350 રૂપિયા. આ બેચને લગતા હજી કઈ મૂંઝવતા પ્રશ્નો છે, હજુ વધારે માહિતી પ્રાપ્ત કરવી છે, તો અહીં આપેલો નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, એમાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તરફ. આસપાસના વિસ્તારમાં કયા કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવવાની છે. ચાલો જોઈએ. તો પેટ્રોલ દ્વારા ચાલતા સાધનો, બાઇક, સ્કૂટર. CNG દ્વારા રિક્ષા ચાલે, ડીઝલ દ્વારા કાર, બસ, ટ્રક ચાલે, અને ઇલેક્ટ્રિસિટી EV દ્વારા બાઇક, બસ, કાર, ટ્રેન અને સ્કૂટર વગેરે જેવી વસ્તુઓ ઇલેક્ટ્રિસિટી દ્વારા, બેટરી દ્વારા ચાલી શકે છે. આગળ વધીએ. સરસ મજાનો શું આપેલો છે? ફકરો આપેલો છે. ઇંગ્લિશની અંદર જે ફકરા પરથી પ્રશ્ન આવે ને, ક્વેશ્ચન આન્સર વાંચવાનો, જવાબ આપવાનો, એવો વિજ્ઞાનની અંદર પણ ફકરો આપેલો છે, જેના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. એક સરસ મજાના ભાઈ છે, ગિરીશભાઈ, ભણવામાં હોશિયાર છે. બધા બાળકોને વિજ્ઞાન મેળાની મુલાકાતે શાળામાંથી લઈ જાય છે. એમના આધારે વિજ્ઞાન મેળાની અંદર જે કંઈ પણ વસ્તુ છે, એમના પપ્પા અને એમની વચ્ચેનો સંવાદ છે, અહીંયા ફકરા સ્વરૂપે આપેલો છે. ચાલો એના આધારે પ્રશ્નો જોઈએ. શું પ્રશ્ન છે? તો ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે કે જે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે, પૂરા થઈ જશે એવા સંસાધનો?
તો કોલસો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજી વગેરેનો સમાવેશ થાય છે, જે ટૂંક સમયની અંદર નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા છે. બીજું, સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ? સૂર્ય ઉર્જામાંથી, કારણ કે સૂર્યપ્રકાશ એ કેવો છે તો કે પુનઃ પ્રાપ્ય અને કુદરતી છે, જે ક્યારેય પણ ખૂટતો નથી. અને જો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ તો પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ શું થાય તો કે બચત થાય. એટલે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય છે સૂર્યપ્રકાશ વડે? તો સોલાર પેનલથી ચાલતી ગાડી, સોલાર વોટર હીટર, સોલાર કુકર, સોલાર લાઇટ, સોલાર પંપ અને સોલાર ચાર્જર વગેરે જેવા વિવિધ પ્રકારના સાધનો આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ચલાવી શકીએ છીએ, વાપરી શકીએ છીએ. નેક્સ્ટ, તમે શું વિચારો છો? તમે જે વિચારો છો અત્યારે તમારા મગજની અંદર જે પ્રશ્ન ચાલે છે, આલા વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન ઝડપથી કોમેન્ટ કરો કે તમારા મગજમાં કયા વિચારો આવે છે. ઘણાને તો એવું થતું છે આ સ્વઅધ્યયન પોથી લખવાની છે ને જલ્દી પૂરી થાય, તો ઘણા એવું વિચારતા હશે કે આ સરળતાથી મને સમજાઈ જાય છે, મજા આવે છે પરીક્ષામાં, તૈયારીમાં બહુ સરળ રહેશે, વાંચવું નહીં પડે, તરત જ યાદ આવી જશે. આવા જુદા જુદા વિચારો તમારા મગજની અંદર જે ચાલે છે એ વિચારો તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાના છે. ચાલો, તો અહીંયા આપણે એવું કીધું છે, શું પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે? એના માટે તમે શું વિચારો એ લખવાનું છે. તમારા જે જુદા જુદા વિચારો છે ને, કોઈકને તો જો ને ખાવાના સ્વપ્ન આવે છે, પાણીપુરી ખાવા જવું છે ને, કોઈકને પિઝા ખાવા જવું, કોઈકને સૂઈ જવું છે, આવા જે જુદા જુદા વિચારો છે, વિચારો કરવાના નથી, પણ આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ ન કરવાનું. શું તો શા માટે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ? કારણ કે કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે, એમનો જથ્થો ફિક્સ છે, ચોક્કસ છે. જો એમનો અતિશય ઉપયોગ કરશું, વધારે ઉપયોગ કરશું, તો ભવિષ્યમાં આપણે તેને ખૂટી જવા તરફ દોરી છે, એટલે કે કદાચ પૂર્ણ થઈ જશે ત્યાર પછી આપણને ફરી પાછા મળી નહીં શકે. એને બનતા લાખો કરોડો વર્ષો લાગે છે ને એમના વગર આ જે જીવસૃષ્ટિ છે, જીવસૃષ્ટિનું જીવન ચલાવવું ઘણું બધું મુશ્કેલ થઈ જશે. આપણી જિંદગી, આપણું જીવન છે એ મુશ્કેલીમાં નહીં મુકાય, અને સાથે સાથે જે ઉર્જા સંકટ અને પર્યાવરણની સમસ્યાઓ છે એ ઉત્પન્ન નહીં થાય. એમના માટે આ સંસાધનોનો મર્યાદિત ઉપયોગ અત્યારથી જ કરવો જોઈએ, એટલે કે જરૂર પૂરતા જ આપણે વાપરવા જોઈએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આટલું જ, જેમની અંદર આજે આપણે ધોરણ 8ના ચેપ્ટર 3ના નવી સ્વઅધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત કરેલું છે. ફરી પાછા નેક્સ્ટ ચેપ્ટરના સોલ્યુશન સમજૂતી સાથે પ્રાપ્ત કરવા માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમને જો વહાલા વિદ્યાર્થી મિત્રો અમારો આ સરસ મજાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.